નમસ્કાર ખેડૂત મિત્રો, આ વર્ષે ઘણા ખેડૂતોએ ચણાનું વાવેતર કર્યું છે. પાક સારી રીતે ઊભો છે, પણ હાલ સૌથી મોટો પ્રશ્ન ઊભો થયો છે, ચણામાં સુકારાનો રોગ. ઘણા ખેતરોમાં છોડ અચાનક પીળા પડી સુકાઈ જાય છે અને આખરે આખો છોડ બળી જાય છે. આ રોગ જમીનમાં રહેલા ફ્યુઝેરિયમ નામની ફૂગના કારણે ફેલાય છે અને એકવાર ખેતરમાં આવે તો વર્ષો સુધી ટકી રહે છે. પણ ચિંતા કરવાની જરૂર નથી, યોગ્ય સમયે યોગ્ય દવા આપવાથી આ રોગ પર સારું નિયંત્રણ મેળવી શકાય છે. સૌપ્રથમ 22-50% WP એટલે કે કાર્બેન્ડાઝિમ 50%નું ડ્રેન્ચિંગ કરો. આ દવા છોડના મૂળ સુધી પહોંચી ફૂગને અંદરથી નાશ કરે છે. અથવા રીડોમિલ ગોલ્ડ MZ 68% WP એટલે કે મેટાલેક્સિલ 8% અને મૈન્કોઝેબ 64% તેનું ડ્રેન્ચિંગ કરવું. આ દવા જમીન અને છોડ બંનેમાં રહેલા ફૂગો પર અસરકારક છે. ત્રીજું વિકલ્પ છે કેપ્ટાન 70% વત્તા હેક્સાકોનાઝોલ 5% WP, જે બીજ માવજત તેમજ ડ્રેન્ચિંગ બંને માટે ઉપયોગી છે. આ ડ્યુઅલ એક્શન ફૂગનાશક છે, એટલે કે પાન અને જમીન બંને રોગો સામે રક્ષણ આપે છે. અને મિત્રો, ટ્રાયોકોટોડરમાં હાર્જિનિયમ જેવી જૈવિક દવા જમીનમાં આપશો તો તે માટીને જીવંત બનાવે છે અને લાંબા ગાળે સુકારાના રોગને રોકે છે. કેમિકલ દવા સાથે ઉપયોગ ન કરવો. યોગ્ય દવા અને યોગ્ય સમયે આપેલા ઉપચારથી તમે ચણાનો પાક સુકારાથી બચાવી શકો છો અને વધુ ઉત્પાદન સાથે સારો નફો મેળવી શકો છો. ધન્યવાદ.